નવરાત્રિના 8મા દિવસે મહાગૌરી માતાનું સ્મરણ અને આરાધના કરવામાં આવે છે. પ્રાચીન કથાઓ અનુસાર માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા હિમાલયની ગુફામાં કઠોર તપસ્યા કરી હતી. તેમની આ તપસ્યા એટલી કઠિન હતી કે તેઓએ અનેક વર્ષો સુધી અન્ન અને જળનો ત્યાગ કર્યો. આ તપસ્યાના કારણે તેમના શરીર પર ધૂળ, માટી અને કઠિન પરિસ્થિતિઓનો પ્રભાવ પડ્યો અને તેમનું આખું વર્ણ કાળું થઈ ગયું. તેમની ભક્તિ અને સમર્પણથી પ્રસન્ન થઈ ભગવાન શિવજીએ તેમને સ્વીકાર્યા અને ભગવાન શિવજીએ ગંગાજળથી તેમને સ્વચ્છ કર્યા અને તેઓ અત્યંત ગોર વર્ણ બની ગયા. તેથી તેઓ મહાગૌરી તરીકે ઓળખાયા. તેમનો સ્વભાવ અને તેમનું સ્વરૂપ ખૂબ જ શાંત, સૌમ્ય અને પવિત્ર છે. જેમ મા મહાગૌરી પવિત્રતા અને શાંતિનું પ્રતીક છે, તેમ ગર્ભવતી માતાએ પોતાના વિચારો અને જીવનમાં શુદ્ધતા જાળવી રાખવી જોઈએ. નવરાત્રિના 8મા દિવસે માતાની આરાધના કરવાથી ગર્ભવતી માતાને માનસિક શાંતિ, સુખ, શુદ્ધતા અને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે.